હેલો મિત્રો, તો ગુડ મોર્નિંગ. અમારી દેશી શાયરમાં તમારું હાર્દિક ને હાર્દિક તો સ્વાગત છે. તમે જોઈ શકો છો આજનો કંઈક નજારો આવો છે. દી પણ આટલે ઘણો ચડી ગયો છે. કાલે રાઈડો વાળવા ગયા હતા એટલે આજે થાકીને થોડુંક મોડું ઉઠાણું. આજના બ્લોગમાં તમને આવી બધી માહિતી આપે ને થોડીક શાયરીઓ આવશે ને એવું બધું આ બ્લોગમાં આવશે. આજે બ્લોગ નથી આવ્યો કેમ કે યાર એડિટ નથી કર્યો. આજે એડિટ કરીને પછી આપીશ. તમે જોઈ શકો છો. ફાઇનલી તમે જોઈ શકો છો અમે દોસ્તો કન આવી ગયા છીએ. આ બધા બેઠા છે અને અમે જશું હવે હોળીનો કલર બનાવવા માટે, કીકુડા લેવા માટે. તો તમે જોઈ શકો છો આ વિપુલભાઈ પણ પાણી વાળે છે. અમારો પાણો પણ અહીંયા બેઠો છે. આ બધા બેઠા છે અહીંયા. હવે જશું અમે કીવડાના ફૂલા લેવા. તો તમે બ્લોકમાં બન્યા રહેજો. આજના બ્લોગમાં હું તમને ફૂલ માહિતી આપે કે કીવડાના ફૂલની કેવી રીતે કલર બનાવે. તો ફાઇનલી અમે કેસુડાના ફૂલ લેવા માટે નીકળી ગયા છે. તમે જોઈ શકો છો કેસુડાના ફૂલ લઈને આવશું વાડીએ. ફાઇનલી અમે કિસુડા કરીને પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો આ એરિયા. અને આ છે બધા અમારા સાથીદાર. અમે ફૂલ લેવા આવ્યા છીએ. ફાઇનલી તોડવાનું ચાલુ થઈ ગયું છે. જોઈ શકો છો આવું કંઈક કિસુડું છે. પણ આના પર થોડુંક મધ બેઠું છે એટલે થોડીક બીક લાગે છે. તો નાખો દાડો. તો ફાઇનલી તમે જોઈ શકો છો કેસુડાના ફૂલ તોડવાનું ચાલુ કરી નાખ્યું છે. તો ફાઇનલી જોઈ શકો છો એક તોડીએ રાત નથી આવતો, વિડીયો લાંબો થઈ જાય છે. એના માટે અમે આખા દડે તો નાખીએ છીએ. જો અમાર છોટું દાદા લઈને આવી ગયા છે. તો ફાઇનલી ફૂલ વેણવાનું ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આ કેસુડા. અને આનો અમે બનાવશું કલર. કેવી મિત્રો મજા આવે છે? આ ભાઈ છે મોત કાઢેલા. તમે જોઈ શકો છો એને મોત કાઢવા મજા આવે એ કાઢી લીધું. પૂરું બ્લોકમાં નહીં આવ્યું. એ ખાવાનું ચાલુ કરે રજો. ફાઇનલી તમે જોઈ શકો છો હવે કેસુડા લઈ લીધા છે. જોઈ શકો આ થેલીમાં. હવે જશું આનો અમે કલર બનાવવા માટે. તો વિડીયોમાં બન્યા રહેજો. આ કઈ રીતે કલર બનાવે એવી માહિતી તમને આ વિડીયોમાં પૂરી આપશું. તમે જોઈ શકો છો હવે અમે તૈયારી કરીએ છીએ રસ કાઢવાની. હવે આને કાઢીને બનાવશું અમે રસ. અહીંયા લાગી પડ્યા છીએ અમે કામકાજમાં. ફાઇનલી તમે જોઈ શકો છો હવે તાપવાનું ચાલુ કરી નાખ્યું છે. ફાઇનલી તમે જોઈ શકો છો અમારે રાહુલભાઈ દેતા અળગાવી નાખી છે રંગ પાકો કરવા માટે. આ સોમી મેળશું, પછી પાણી ડાલશું, સોડા ડાલશું. તો ફાઇનલી તમે જોઈ શકો છો આમાં નાખી દીધું છે. દેતા હળગાવી નાખી છે. પછી અમે આનો કલર કરશું પાકો. તો વિડીયોમાં બન્યા રહેજો. તમે જોઈ શકો છો અમે અહીંયા ઉકાળી નાખ્યું છે પાણી. હવે આનો બનાવશું રસ. તો ફાઇનલી ચાલુ થઈ ગયું છે ઢોળવાનું. કલર લગભગ ઘાટો બની ગયો છે. ખગીર પાડો. ચાલશે નથી ચાલશે. પડી જશે બધી. મળી જવા. કાર્ડ થવા દેવો પડશે.
ફાઇનલી અમારો રસ બનીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો આ ડોલ કાળી છે એટલા માટે એવું લાગે છે. બાકી બોટલ ભરીને બતાવશું. ફાઇનલી તમે જોઈ શકો છો ફાઇનલી ગાઈસ કલર બનીને તૈયાર થઈ ગયો છે. આ કલર કેવો છે તમે જોઈ લો. આ ટાઈપનો કંઈક કલર બન્યો છે. તો બસ આજના વિડીયોમાં બસ આટલું. ત્યાં સુધી બાય બાય ને ટાટા.